પાટણ શહેર સહિત પંથકમાં છેલ્લા 47 વર્ષથી અનેકવિધ સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓ કરતી સંસ્થા લાયન્સ ક્લબ ઓફ પાટણ અને લિયો ક્લબ ઓફ પાટણના વર્ષ 2024-25ના વર્ષ માટે નવી નિયુક્ત પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, ખજાનચી સહિતના સભ્યોનો પદગ્રહણ સમારોહ પાટણના એપીએમસી હોલ ખાતે પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ધર્મેશભાઈ સોનીના અધ્યક્ષપદે આયોજિત કરવામાં આવ્યો હતો। વર્ષ 2024-25ના પ્રમુખ પદે લાયન બ્રિજેશભાઈ પટેલ, લિયો આશીષભાઈ પટેલ, મંત્રી લાયન પરીનભાઈ પંચીવાલા, લિયો ચિરાગભાઈ પ્રજાપતિ, લાયન ખજાનચી દિલીપભાઈ પ્રજાપતિ, લિયો ખજાનચી રવિભાઈ પટેલ સહિતના લાયન્સ લિયોના સભ્યોને કાર્યક્રમના અધ્યક્ષ સહિતના મહાનુભાવોએ ક્લબની પીન પહેરાવી પદગ્રહણ વિધિ સંપન્ન કરાવી હતી। આ પ્રસંગે ગુજરાતના પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ રબારી, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન સ્નેહલભાઈ પટેલ, પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર દશરથજી ઠાકોર, મેહુલ દેવદત્તભાઈ જૈન, રાજવી ઠાકર સહિતના મહાનુભાવો સાથે લાયન્સ અને લિયો ક્લબ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે અધ્યક્ષપદે ઉપસ્થિત રહેલા ધર્મેશભાઈ સોનીએ ગત વર્ષના લાયન્સ લિયોના પ્રમુખ, મંત્રી, ખજાનચી સહિતના સભ્યોની વર્ષ દરમિયાન કરવામાં આવેલ સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓને બિરદાવી નવા વર્ષના પ્રમુખ, મંત્રી અને ખજાનચી સહિતના સભ્યોને વર્ષ દરમિયાન વિશેષ પ્રવૃત્તિઓ કરવા માટે પોતાનું માર્ગદર્શન આપીને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે ઉપસ્થિત રહેલા સૌ મહાનુભાવો સહિત પાટણ જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્યએ પોતાના આશીર્વચન પાઠવતા જણાવ્યું કે પાટણના કોઈ એક માર્ગને પાટણની લાયન્સ લિયો ટીમ હેરિટેજ માર્ગ તરીકે ડેવલપ કરે તેવું સૂચન કર્યું હતું। જેવા કે હેલ્થ ક્ષેત્રમાં, પર્યાવરણ ક્ષેત્રમાં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા જે મુખ્ય કાર્યો અમને સોંપવામાં આવ્યા છે, જેવા કે ફૂડ ફોર હંગર, આઈ કેર, વુમન્સ એમ્પાવરમેન્ટ અને બીજા અનેક સેવાના સપનાઓ લઈ આજે હું પ્રમુખ તરીકે કાર્ય કરવાની શપથ લઉં છું। તે સાથે અમારા ડિસ્ટ્રિક્ટના ગોલ જેવા કે ડાયાબિટીસ, પર્યાવરણ, ગૌ સેવા, ટ્રાફિક સર્કલ તથા ટ્રાફિક અવેરનેસના કાર્યો, હેલ્થ ચેકઅપ, લાયન ક્વેસ્ટ જે યુવા પેઢીને શિક્ષણ આપી યોગ્ય માર્ગે ચાલવાનું કાર્ય કરે છે, જેના વર્ગો મારે શાળાઓમાં ચાલુ કરવા છે। બ્લડ ડોનેશન, યુથ ડેવલપમેન્ટ તથા વર્ષ દરમિયાન આવતા ધાર્મિક તહેવારો નિમિત્તે જુદા જુદા પ્રોજેક્ટ કરવા જઈ રહ્યા છીએ। આ સાથે મારું સપનું છે કે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં સેવા નથી પહોંચતી ત્યાં દર મહિને વિવિધ પ્રકારના મેડિકલ કેમ્પોનું આયોજન કરી લાયન્સ ક્લબ ઓફ પાટણ સાથે રહીને હંમેશા લિયો ક્લબ ઓફ પાટણનું જે મૂળભૂત કર્તવ્ય કહી શકાય એમના સાથે કદમથી કદમ મિલાઈને એમના દરેક કામમાં સહભાગી થઈને આગળ વધવા માટેનું પ્રયાસ અને પોતાના અંદર એક નવા લીડરશિપનું સંચન કરવું એવી રીતે આગળ વધીએ। એના માટે આ વખતે અમે લિયો ક્લબ ઓફ પાટણ તરફથી અને લાયન્સ ક્લબ ઓફ પાટણના સહયોગથી 2 નવી આલ્ફા લિયો ક્લબ ઓફ ચાલુ કરવા જઈ રહ્યા છે, જેનું ટૂંક સમયમાં અમે આગળ ચાલુ કરી દઈશું, જેમાં 12 થી 18 વર્ષના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓની નિમણૂક અમે એમને મેમ્બર બનાવીને આગળ કામ કરીશું। અને એક ક્લબનું નામ અત્યારે હાલ અમે વિચારેલું છે કે જે લાયન્સ ક્લબ લિયો ક્લબ ઓફ પાટણ યુવા જે વિદ્યાર્થીઓ માટે રહેશે અને વિદ્યાર્થિનીઓ માટે લિયો ક્લબ ઓફ નારી વંદના, આ 2 નવી ક્લબો અમે આ વર્ષે શરૂ કરવા જઈ રહ્યા છીએ।